ખેડૂતોની પીડા રાજકારણથી પર છે। પરેશ ધાનાણીએ સરપંચો અને જનપ્રતિનિધિઓને કર્યું આહવાન। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનની પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલીના ખેડૂતોની વહારે પહોંચ્યા છે। તેમણે ખેડૂતોની હાલત અંગે સીધો સંવાદ સાધ્યો અને પાકના સર્વેમાં ઝડપ લાવી ખેડૂતોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે કલેક્ટર મારફતે રાજ્ય સરકારને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। પરેશ ધાનાણીએ ગામના સરપંચો અને તાલુકા સ્તરના જનપ્રતિનિધિઓને અપીલ કરી કે ખેડૂતો એ અન્નદાતા છે, તેની પીડા રાજકારણથી પર છે। આ સમયે દરેક નાત જાત કે પાર્ટીથી ઉપર ઉઠીને ખેડૂતોને સહાય કરવા હાથ આગળ ધરવો જોઈએ। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમય રાજકીય ભેદભાવનો નહીં પરંતુ માનવતા અને સહકારનો છે। ખેડૂતોના હિત માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ। આ પ્રસંગે તાલુકા કોંગ્રેસના આગેવાનો, સરપંચો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં ખેડૂતોની હાજર રહ્યા હતા। ખેડૂતોને સહાય કરવી જોઈએ કોઈ પક્ષની ફરજ નથી, એ દરેક માનવીનું કર્તવ્ય છે। રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા। સરપંચોને ખખડાવી, વિનવી, હાથ જોડી ગ્રામ સભાઓ કરાવજો, દેવા માફીના ઠરાવ કરાવજો એવી મારી વિનંતી છે। તમને વિનંતી કરું છું, અમે નેતાના દીકરાઓ કોઈના બાપથી નો બી, બે જ વસ્તુ કાનમાં કહું છું, પાછો અમારી ઉપર પ્રયોગ કરતા નહીં। એક આ ટીવી વાળા ભાઈઓ બૂમ લઈને ઉભા રહીને એટલે અમે અદપ વાળીને ઉભા રહી જાય ડાયા ડમરા થઈ, અને બીજા તમારું ટોળું એટલે સંગઠન, બધા એક થઈ આપણે જે ચૂંટીને મોકલા છે ને તાલુકા પંચાયતમાં સભ્યો, આપના હોય, ભાજપના હોય, કોંગ્રેસના, બધાને અહીંયા જાઓ, ગ્રામ સભામાં લાવો અને ખેડૂતોની સંપૂર્ણ દેવા માફીના એની પાસે નારા લગાવડાવો। બધા ધારાસભ્યો, સંસદ સભ્યોની ઘરે જાઓ, તમે ચૂંટીને મોકલા છે પ્રતિનિધિઓને કહો કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાવો। લખાવવા કે નહીં? આજ ખેડૂતોની એરણની કસોટીએ નેતૃત્વએ ચડવું પડશે, નેતૃત્વએ જવાબદાર બનવું પડશે, અને જ્યારે જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે એના સંપૂર્ણ દેવા માફી માટે દરેક ચૂંટાયેલા પદાધિકારીઓ જવાબદાર બને એવી બાબરાના પાદરમાંથી હું વિનંતી કરું છું। ખૂબ બધી વાત થઈ છે। કાલ સવારે અમરેલી નાના બસ સ્ટેન્ડ ચોકમાં 9 થી 11 2 કલાક ધરણા અને કલેક્ટર